Hello friends, welcome to the YouTube channel Diploma Mechanical e-learning. ફ્રેન્ડ્સ આપણે ફોર્થ સેમેસ્ટર ડિપ્લોમા મિકેનિકલના સ્ટુડન્ટ્સ માટે એક વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરેલી છે, જેની અંદર આપણે દરેક સબ્જેક્ટના સેમેસ્ટર 4ના દરેક સબ્જેક્ટના 2 માર્ક્સના આઈએમપી ક્વેશ્ચન આન્સર્સ સાથે વિડીયો બનાવ્યો છે, જેમાં અમે તમને બધું એક્સપ્લેન કરીએ છીએ. 2 માર્ક્સના જે આઈએમપી ક્વેશ્ચન છે, જે ક્વેશ્ચન નંબર 1ની અંદર તમને પૂછાતા હોય છે, બરાબર, તો એ આપણે સમજીએ છીએ વિડીયોઝથી. તો ઓલરેડી M&I સબ્જેક્ટ, મેટ્રોલોજી એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ થિયરી ઓફ મશીન સબ્જેક્ટ એના ઓલરેડી આપણે અપલોડ કરી દીધા છે. 3 પાર્ટની અંદર વિડીયોઝ હતા, બિકોઝ નંબર ઓફ ક્વેશ્ચન્સ વધારે છે, બરાબર. આ વખતે અમે વધારે ક્વેશ્ચન્સ કવર કરવાની ટ્રાય કરી છે, જેથી મેક્સિમમ આઈએમપી ક્વેશ્ચન્સ જે છે એ આપણે કવર કરી શકીએ 2 માર્ક્સના. અને આપણો ટાર્ગેટ જે છે 14 માર્ક્સનો, 14 માર્ક્સ જે ક્વેશ્ચન નંબર 1માં આવે છે એ આપણો ટાર્ગેટ છે. 14માંથી 14 લાવવાનો ટાર્ગેટ છે, બરાબર. એટલે વિડીયોઝ જેટલા પણ છે ફ્રેન્ડ્સ એ ખાસ જોજો. તમારે PDF લેવા હોય તો તમે PDF ખરીદી શકો છો, એની સામે કોઈ પ્રોબ્લેમ નથી. બટ વિડીયોઝ ખાસ જોજો ફ્રેન્ડ્સ, બિકોઝ દરેક વિડીયોમાં દરેક ક્વેશ્ચન સાથે એના રિલેટેડ જે બીજા ક્વેશ્ચન્સ છે એ પણ અમે ડિસ્કસ કરીએ છીએ. તો વિડીયોઝ ખાસ જોજો ફ્રેન્ડ્સ, બિકોઝ એનાથી મેક્સિમમ ક્વેશ્ચન્સ હજી પણ તમારા કવર થશે 2 માર્ક્સના. અને આપણો જે ટાર્ગેટ છે આ વખતનો, કે દરેક સ્ટુડન્ટ્સના ફર્સ્ટ ક્વેશ્ચનમાં 14માંથી 14 આવવા જોઈએ, એ ટાર્ગેટ આપણે અચીવ કરી શકીએ. તો આજનો જે વિડીયો છે ફ્રેન્ડ્સ એ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન સબ્જેક્ટ માટે છે. આપણે ઓલરેડી પાર્ટ 1ની અંદર આ જ સબ્જેક્ટના પાર્ટ 1નો વિડીયો બનાવી દીધો છે, અને એની અંદર આપણે 17 ક્વેશ્ચન્સ સોલ્વ કરેલા. નેક્સ્ટ પાર્ટ જે છે, આ પાર્ટ 2 જે છે આપણો આજે, એ પાર્ટની અંદર આપણે નેક્સ્ટ 17 ક્વેશ્ચન સોલ્વ કરીશું, બરાબર. એટલે 18થી લઈને 34 ક્વેશ્ચન સુધીના ક્વેશ્ચન્સ છે આપણે આ વિડીયોની અંદર કવર કરવાના છીએ. તો જે સ્ટુડન્ટ્સ ફર્સ્ટ ટાઈમ આ વિડીયો જોવે છે, તો પહેલાં પાર્ટ 1નો વિડીયો જોઈ લેજો ફ્રેન્ડ્સ, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન સબ્જેક્ટનો, અને પછી આ પાર્ટ 2ના વિડીયો ઉપર આવજો, જેથી તમારું પ્રિપરેશન જે છે તમે સારી રીતે કન્ટિન્યુ કરી શકો, એક સિરીઝમાં સારી રીતે કન્ટિન્યુ થાય, બરાબર. તો ચાલો આપણે 18 ક્વેશ્ચનથી ચાલુ કરીએ ફ્રેન્ડ્સ. સ્ટેટ એની 2 એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ ઓફ 3D સોલિડ મોડલ્સ પ્રિપેર્ડ ઇન CAD. CADની અંદર 3D સોલિડ મોડલ્સ તમે બનાવો છો, એની 2 એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ તમારે કહેવાની છે, બરાબર. તો જો એન્જિનિયરિંગ ડિઝાઇન પ્રોફેશનલ્સ યુઝ સોલિડ મોડલિંગ ટુ સી હાઉ ધ ડિઝાઇન પ્રોડક્ટ વિલ એકચ્યુઅલી લુક લાઇક. તો સૌથી પહેલો યુઝ જે છે 3D સોલિડ મોડલનો શું છે, કે જે ડિઝાઇન પ્રોફેશનલ્સ છે એ શું કરે છે કે ભાઈ જે પ્રોડક્ટ બનાવવાની છે એનું એક સોલિડ મોડલ બનાવે છે, જેનાથી શું થાય કે એકચ્યુઅલ પ્રોડક્ટ બનશે પછી કેવો લાગશે એ તમે CADની અંદર તમારી સ્ક્રીન ઉપર તમે જોઈ શકો વિથ ધ હેલ્પ ઓફ 3D સોલિડ મોડલ. અને નેક્સ્ટ છે કે સોલિડ મોડલ્સ કેન બી યુઝડ ફોર વેરિયસ ટાઈપ્સ ઓફ એન્જિનિયરિંગ એનાલિસિસ. અને આ જે 3D મોડલ્સ છે, 3D સોલિડ મોડલ્સ છે, એનો યુઝ તમે એન્જિનિયરિંગ એનાલિસિસ તમારે કરવી હોય, સ્ટ્રેસ એનાલિસિસ, થર્મલ એનાલિસિસ, આ બધી એનાલિસિસ તમે આ 3D સોલિડ મોડલ ઉપરથી કરી શકો છો. તો આ બે એના મેઇન બેઝિક એન્જિનિયરિંગ એપ્લિકેશન્સ છે 3D સોલિડ મોડલ્સના. નેક્સ્ટ ઉપર આવીએ ફ્રેન્ડ્સ, ડિસ્ક્રાઇબ કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ્સ યુઝડ ઇન CAD એન્વાયરમેન્ટ્સ. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફ્રેન્ડ્સ. કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ્સ કેટલી હોય છે, ઓકે, કોઓર્ડિનેટ સિસ્ટમ્સ કેટલી હોય છે, કાર્ટેશિયન હોય છે, પોલાર હોય છે, બરાબર. અને એ દરેક સિસ્ટમ તમને એક્સપ્લેન કરવાની પૂછે છે વિથ એક્ઝામ્પલ, ઇવન 2 માર્ક્સની અંદર અને 3-4 માર્ક્સની અંદર. તો અત્યારે તમે ટિક કરી લો તમારી બુકની અંદર, અથવા લખી લો, નોટ કરી લો કે કોઓર્ડિનેટ સિસ્ટમ્સ જેટલી પણ છે એ બધી જ તમારે કરવાની છે, બરાબર. તો અત્યારે તમને જે પૂછી છે એ કાર્ટેશિયન કોઓર્ડિનેટ છે, પોલાર કોઓર્ડિનેટ સિસ્ટમ પણ તમને પૂછી શકે છે. તો કોઓર્ડિનેટ ઓફ ધ ઓબ્જેક્ટ્સ આર ડિસ્પ્લેડ વિથ રેફરન્સ ટુ ઓરિજિન, દેટ ઇઝ X, Y એન્ડ Z એક્સિસ, બરાબર. કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમમાં શું હોય કે જે કાંઈ પણ ઓબ્જેક્ટ્સ છે એની જે કોઓર્ડિનેટ સિસ્ટમ જે છે એ X, Y અને Z એક્સિસથી ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે, બરાબર. કે સપોઝ કોઈ રેક્ટેંગલ છે, એક્ઝામ્પલ રેક્ટેંગલનું આપ્યું છે, તો તમારે રેક્ટેંગલ ડિસ્ક્રાઇબ કરવું હોય તો રેક્ટેંગલની અંદર 4 મેઇન પોઈન્ટ્સ આવે છે, જે A, B, C, Dમાં દેખાડેલા છે. તો એ પોઈન્ટના કોઓર્ડિનેટ શું થાય, X, Yમાં 0, 0. Bના શું થાય 20, 0, એટલે Xમાં 20 અને Yમાં 0. પછી Cનો કેવું થશે 20, 10, એટલે Xમાં 20 અને Yમાં 10, બરાબર. અને Dનો કોઓર્ડિનેટ થશે 0, 10, એટલે Xમાં 0 અને Yમાં 10, બરાબર. આ રીતે તમારે આખું કોઈ પણ પાર્ટ હોય, રેક્ટેંગલ નહીં, સર્કલ છે, સ્ક્વેર છે, કે કોઈ પણ એવો સોલિડ મોડલ હોય, એને તમારે ડિસ્પ્લે કરવું હોય વિથ રેફરન્સ ટુ ઓરિજિન 0, 0, 0, તો એ XY Z એક્સિસથી તમે એને ડિસ્ક્રાઇબ કરી શકો, બરાબર. તો આ કહેવાય છે કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ. નેક્સ્ટ ઉપર આવીએ ફ્રેન્ડ્સ,
ડિફાઇન CAD એન્ડ સ્ટેટ ફોર એપ્લિકેશન્સ ઓફ CAD. મેં આગળ પાર્ટ 1ના વિડીયોમાં જ કીધું હતું કે CADની ડેફિનેશન કરવાની, ફૂલ ફોર્મ કરવાનું, એના એપ્લિકેશન્સ કરવાના, એના યુઝીસ કરવાના, એના ફંક્શન્સ કરવાના, એના બેનિફિટ્સ કરવાના, એના ડિસએડવાન્ટેજીસ કરવાના, બધું જ કરી લેવાનું CADનું, બિકોઝ સબ્જેક્ટ જ CAD છે તો એને રિલેટેડ ક્વેશ્ચન્સ તો આવવાના જ છે. તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન ઇઝ ધ યુઝ ઓફ કોમ્પ્યુટર સિસ્ટમ્સ બાય એન્જિનિયર્સ ટુ ક્રિએટ પ્રિસિશન ડ્રોઈંગ્સ એન્ડ ટેકનિકલ ઇલસ્ટ્રેશન્સ. કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન શું છે કે આપણે કોમ્પ્યુટરની મદદથી ડિઝાઇન કરવાની છે, બરાબર. કોમ્પ્યુટરની મદદથી આપણે ડિઝાઇન કરવાની છે. હવે ડિઝાઇન શું છે કે ભાઈ તમારે સારા પ્રિસિશન સાથે ડ્રોઈંગ, એક્યુરેસી સાથે ડ્રોઈંગ કરવાના, કોઈ ઓબ્જેક્ટનું ડિઝાઇન હોય કે કોઈ બિલ્ડિંગની ડિઝાઇન હોય, બરાબર, કોઈ ટેકનિકલ વસ્તુ હોય, એનું તમારે ગ્રાફિકલી ડિસ્પ્લે કરવું હોય તો એને ડિઝાઇન કહેવાય. એ ડિઝાઇન ક્રિએટ કરવામાં તમે કોમ્પ્યુટરની હેલ્પ લો છો, દેટ ઇઝ કોલ્ડ કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, બરાબર. એપ્લિકેશન્સ ઓફ CAD. CADના એપ્લિકેશન શું આવે તો જોમેટ્રિક મોડલિંગ, બરાબર. સો 3D સોલિડ મોડલ્સ બનાવવા, એનું એન્જિનિયરિંગ એનાલિસિસ કરવું, સ્ટ્રેસ એનાલિસિસ, થર્મલ એનાલિસિસ, એ બધું. ઓટોમેટેડ ડ્રાફ્ટિંગ, તમારે એનું કોપી કરવું હોય, ડ્રાફ્ટિંગ કરવું હોય, બરાબર. અને ડિઝાઇન રિવ્યૂ એન્ડ ઇવેલ્યુએશન, અને પછી એનું રિવ્યૂ લેવું ડિઝાઇનનું કે બરાબર છે કે નહીં, અને ઇવેલ્યુએટ કરવી કે તમારા સિસ્ટમ માટે બરાબર છે કે નહીં ડિઝાઇન, તમારા ઓબ્જેક્ટ માટે ડિઝાઇન બરાબર છે કે નહીં, એ ઇવેલ્યુએશન કરવું પણ તમે CADની મદદથી કરી શકો છો, બરાબર. તો આ થઈ ગઈ એની ડેફિનેશન અને એના 4 એપ્લિકેશન્સ. નેક્સ્ટ ઉપર ફ્રેન્ડ્સ, ફૂલ ફોર્મ. અગેન મેં કીધું હતું પાર્ટ 1ની અંદર કે CAD સબ્જેક્ટની અંદર ક્વેશ્ચન નંબર 1માં તમને એક ફૂલ ફોર્મનો ક્વેશ્ચન તો હશે જ. તો આપણે બધા જ ફૂલ ફોર્મ્સ કવર થાય એમ અલગ અલગ ક્વેશ્ચન્સમાં મૂકેલા છે. તો સૌથી પહેલાં આ ફૂલ ફોર્મ છે GUI, PROM, LED અને CRT. તો GUIનું ઓલરેડી આપણે પાર્ટ 1ની અંદર કરેલું છે, દેટ ઇઝ ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ, બરાબર, અથવા એને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ પણ કહેવામાં આવે છે. PROMનું ફૂલ ફોર્મ થશે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. રોમનું આપણે જોયેલું છે, રીડ ઓનલી મેમરી, એમાં આગળ એક P લાગે છે. Pનું ફૂલ ફોર્મ શું થાય? પ્રોગ્રામેબલ. એટલે પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. LEDનું ફૂલ ફોર્મ થશે લાઇટ એમિટિંગ ડાયોડ. એવી રીતે LEDની સાથે તમે LCDનું પણ યાદ રાખી શકો. LCDનું થશે લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, બરાબર. CRT મીન્સ કેથોડ રે ટ્યુબ, બરાબર. તો આ બધા ફૂલ ફોર્મ જે છે એ તમારે ખાસ કરી લેવાના. ફૂલ ફોર્મ તમને ડેફિનેટલી એક ફૂલ ફોર્મનો ક્વેશ્ચન તો હશે 2 માર્કની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન આવીએ ફ્રેન્ડ, સ્ટેટ એની 4 ફંક્શન્સ ઓફ CAD વર્કસ્ટેશન. CAD વર્કસ્ટેશનના 4 ફંક્શન્સ કહેવાના છે. આની સાથે CAD વર્કસ્ટેશનનું બ્લોક ડાયાગ્રામ પણ તમારે ખાસ કરી લેવાનું. આગળ એનો ક્વેશ્ચન પણ આવશે, છતાં બી તમે તમારી બુકની અંદર ટીક કરી લો. CAD વર્કસ્ટેશનના ફંક્શન્સ કરવાના છે, સાથે સાથે તમારે એનું બ્લોક ડાયાગ્રામ પણ કરવાનો છે. એ પણ પૂછાશે ડેફિનેટલી, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો ફંક્શન્સ કયા છે CAD વર્કસ્ટેશનના? તો ઇટ જનરેટ સ્ટેબલ ગ્રાફિક ઇમેજીસ ફોર ધ યુઝર્સ. ગ્રાફિક ઇમેજીસ ક્રિએટ કરીને આપે છે સ્ટેબલ યુઝર માટે. ઇટ પ્રોવાઇડ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ઇમેજ ઓફ ધ ડિઝાઇન ક્રિએટેડ ઓન ઇટ. તમે જે ડિઝાઇન બનાવી છે એનો કોઈ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન છે, કોઈ ડેટા છે, એ બી તમને પ્રોવાઈડ કરે છે CAD વર્કસ્ટેશન. ઇટ કનેક્ટ્સ અ કોમ્પ્યુટર કમ્પાઉન્ડ ટુ પરફોર્મ અ સ્પેસિફિક ટાસ્ક, બરાબર. કોમ્પ્યુટર સિસ્ટમને કોઈ સ્પેસિફિક ટાસ્ક કરવા માટે પણ કનેક્ટ કરે છે સિસ્ટમ સાથે. અને ઇટ ઇન્ટિગ્રેટ્સ ડિઝાઇનર ઓર યુઝર એન્ડ કોમ્પ્યુટર સિસ્ટમ. ડિઝાઇનર અને યુઝર ને કોમ્પ્યુટર સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ કરે છે. એ બંનેને એકીકૃત કરે છે, ભેગા કરે છે, બરાબર. એ ભેગા કરવાનું કામ કોણ કરે છે? CAD વર્કસ્ટેશન, બરાબર. તો આ એના 4 મેઇન ફંક્શન્સ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આવીએ ફ્રેન્ડ્સ. ડિફરન્શિએટ બિટવીન 2D એન્ડ 3D મોડલ્સ ઇન ટર્મ્સ ઓફ રેફરન્સ એક્સિસ, શેપ એન્ડ વ્યૂ એન્ડ રેન્ડરિંગ, બરાબર. એટલે તમારે 2D અને 3D મોડલનો ડિફરન્સ કરવાનો છે, પણ એની માટેના પોઈન્ટ્સ આપી દીધા છે કે રેફરન્સ એક્સિસ, શેપ અને વ્યૂ અને રેન્ડરિંગમાંથી તમારે એના ફક્ત ડિફરન્સ બનાવવાનો છે. ઘણા બધા પોઈન્ટ્સનો ડિફરન્સ તમારી બુકમાં આપેલો છે, તો બીજા 4-5 ડિફરન્સ એક્સ્ટ્રા પણ તમે કરી લેજો ફ્રેન્ડ્સ, બિકોઝ 2D અને 3D મોડલનો ડિફરન્સ પણ તમને પૂછાતો હોય છે એક્ઝામમાં. તો આપણે ફર્સ્ટ આ આન્સર જોઈ લઈએ. રેફરન્સ એક્સિસના રેફરન્સમાં રાખીને આપણે 2D 3D મોડલનો ડિફરન્સ કે 2D મોડલમાં શું કે ધીસ મોડલ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય કોઓર્ડિનેટ્સ ઓફ એક્સ એન્ડ વાય એક્સિસ. ખાલી એક્સ અને વાય એક્સિસથી દેખાડવું હોય તો મોડલ એને કહેવાય 2D મોડલ. અને 3D મોડલમાં એક્સ, વાય અને ઝેડ એક્સિસ આવે, બરાબર. 3 કોઓર્ડિનેટ્સ આવે. તો આ રેફરન્સ એક્સિસના બેઝ ઉપર એનું ડિફરન્સ થઈ ગયું. હવે એનો શેપ ઉપરથી જોઈ લઈએ કે ધીસ મોડલ્સ આર ફ્લેટ. ઇટ ઇઝ રિપ્રેઝેન્ટેડ બાય લેન્થ એન્ડ વિડ્થ. ઇટ ડઝ નોટ ઇન્ક્લુડ ડેપ્થ. 2D મોડલ્સ જે આવે છે એની અંદર ખાલી લેન્થ અને વિડ્થ જ આવે છે, એમાં હાઇટ આવતી નથી કે ડેપ્થ આવતી નથી. એટલે એકદમ ફ્લેટ મોડલ્સ હોય છે, બરાબર. આ શેપના આધારે આપણે ડિફરન્સ કરીએ છીએ. 3D મોડલ્સનો શેપ કેવો હોય કે ઇટ ઇઝ પોસિબલ ટુ રિપ્રેઝન્ટ ડેપ્થ ઓર થિકનેસ ઇન અ 3D મોડલ, બરાબર. એટલે તમારે ડેપ્થ કે થિકનેસ બતાવી હોય 3D મોડલમાં તો એ તમે 3D મોડલ્સથી બતાવી શકો, બરાબર. જો હું તમને એક બેઝિક ડિફરન્સ આપું, અગર આપણે જે બોક્સ કમાન્ડનો ક્વેશ્ચન જોયો હતો
કે આ જે છે આ રેક્ટેંગલ તમે બનાવો છો ધીસ ઇઝ 2D મોડલ, પણ એ રેક્ટેંગલને તમે હાઇટ આપી દો તો એ શું થઈ જશે 3D મોડલ. બરાબર. તો આ 2D મોડલ છે, ફ્લેટ છે એકદમ, અને આ 3D મોડલને તમે હાઇટ કે ડેપ્થ આપી દીધી છે તો એ 3D મોડલ થઈ જાય છે. તો આના શેપના આધારે એનું ક્લાસિફિકેશન થશે. નેક્સ્ટ ઉપર આવીએ કે એના વ્યૂ અને રેન્ડરિંગ માટે. તો રેન્ડરિંગ ઓફ ધ 2D પાર્ટ ઇઝ નોટ પોસિબલ. તમારો કોઈ 2D પાર્ટ હોય, 2D મોડલ હોય, જેમાં આપણે ઉપર રેક્ટેંગલ જોયો, એ રેક્ટેંગલનું રેન્ડરિંગ ન થઈ શકે. જ્યારે 3D મોડલ હશે, તમારો બોક્સ હશે, તો એનું રેન્ડરિંગ થઈ શકશે. અને રેન્ડરિંગથી તમે એક સારું રિયલિસ્ટિક વ્યૂ તમારા કમ્પોનન્ટનું તમે લઈ શકશો. બરાબર. તો આ બેઝિક એના 3 પોઈન્ટ્સના આધારે એનું ડિફરન્સ થઈ ગયું. હવે નેક્સ્ટ ઉપર આવીએ ફ્રેન્ડ્સ, 25th ક્વેશ્ચન, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ CSG એન્ડ BREP. તો ફૂલ ફોર્મ અગેન આવ્યો, CSG આપણે આગળ જોઈ લીધું છે, કન્સ્ટ્રક્ટિવ સોલિડ જ્યોમેટ્રી. BREP મીન્સ બાઉન્ડ્રી રિપ્રેઝન્ટેશન. આ બંને મેથડ્સ છે સોલિડ મોડલ્સ બનાવવા માટે. વેરી ઇમ્પોર્ટન્ટ મેથડ્સ. આ બેમાંથી કોઈ 3-4 માર્ક્સમાં પૂછાતી જ હોય છે કે એક્સપ્લેન CSG ઓર એક્સપ્લેન BREP. ખાસ કરીને આ CSG તમે પેપર એનાલિસિસ જોયું હશે તો તમને ખ્યાલ હશે કે CSGનો ક્વેશ્ચન છે એ બહુ રિપીટેડલી પૂછાય છે, ઇવન 3-4 માર્ક્સની અંદર. તો એ તમારે કરી લેવાનું રહેશે. ફૂલ ફોર્મ તમારે યાદ રાખી લેવાના. CSG મીન્સ કન્સ્ટ્રક્ટિવ સોલિડ જ્યોમેટ્રી એન્ડ BREP મીન્સ બાઉન્ડ્રી રિપ્રેઝન્ટેશન. નેક્સ્ટ ઉપર આવીએ, નેમ કમાન્ડ ફોર બુલિયન ઓપરેશન ઇન AutoCAD. AutoCADમાં બુલિયન ઓપરેશન કરવું હોય તો એના માટેના કમાન્ડ્સ કયા છે? તો આગળ પાર્ટ 1ની અંદર મેં કીધા હતા એમ બુલિયન ઓપરેશન તમારે 3 છે, સબટ્રેક્ટ, ઇન્ટરસેક્શન એન્ડ યુનિયન. યુનિયન આપણે આગળ એક્સપ્લેન કરેલું છે, અને બાકીના જે 2 છે સબટ્રેક્ટ એન્ડ ઇન્ટરસેક્શન એ પણ તમારે કરી લેવાના. એ પણ તમને એક્સપ્લેન કરવાના પૂછી શકે 2 માર્ક્સની અંદર, 3-4 માર્ક્સની અંદર પણ પૂછી શકે. પછી નેક્સ્ટ, સ્ટેટ ધ નેમ ઓફ 3D પ્રિમિટિવ ઇન AutoCAD. 3D પ્રિમિટિવ્સ કયા કયા આવે એના નામ કહેવાના છે. તો બોક્સ, સિલિન્ડર, કોન. આપણે બોક્સ આગળ એક્સપ્લેન કરેલો છે તમને. બરાબર. સિલિન્ડર, કોન, ટોરસ આ બધા પણ તમારે જોઈ લેવાના. બરાબર. એ પણ તમને પૂછી શકે. જેમ બોક્સ પૂછેલું હતું એમ તમને સિલિન્ડર, કોન કે ટોરસ છે, વેજ છે, બરાબર, આ બધા 3D પ્રિમિટિવ્સ છે, એ તમને પૂછી શકે એક્સપ્લેન કરવાના. એ પણ તમારે કરી લેવાનું. નોટ કરતા જજો ફ્રેન્ડ્સ અત્યારે જ સાથે સાથે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, લિસ્ટ એની 4 ફાઇલ ટાઈપ્સ યુઝડ ઇન વેરિયસ CAD મોડલિંગ સોફ્ટવેર. અલગ અલગ જે CAD મોડલિંગ સોફ્ટવેર છે એના જે ફાઇલ્સ છે, એના જે એક્સટેન્શન્સ છે કયા કયા આવે છે. તો આપણે આગળ AutoCADના એક્સટેન્શન્સ આપણે જોયા હતા, મેં તમને એક્સપ્લેન કર્યા હતા ત્યારે કીધું હતું કે AutoCADની અંદર જેટલા પણ એક્સટેન્શન્સ યુઝ થાય છે, દરેક એક્સટેન્શનનો યુઝ શું છે એ તમારે કરવાનું. આખું ટેબલ આપેલું છે તમારા બુકની અંદર, તો એ તમારે કરી લેવાનું છે. અહીંયા જે પૂછ્યું છે અલગ અલગ સોફ્ટવેરનું પૂછ્યું છે. તો અલગ અલગ સોફ્ટવેરમાં કયા કયા ફાઇલ એક્સટેન્શન આવે એ પૂછ્યું છે. આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે, આ તમારે યાદ રાખી લેવાનું. તો AutoCADની જે ફાઇલ્સ હોય એને .dwg અથવા .dxf તરીકે ઓળખાતી હોય છે. ઇન્વેન્ટરની જે ફાઇલ છે એ .ipt અથવા .iam. પ્રોઈ એન્જિનિયર, પ્રોઈ અથવા ક્રિયો જે કહેવાય, બરાબર, એની જે ફાઇલ હશે .prt અથવા .asm થી આવતી હોય છે એક્સટેન્શન. અને સોલિડ વર્ક્સની જે ફાઇલ હોય છે પાર્ટ અને એસેમ્બલી ફાઇલ્સ એ .sld પાર્ટ, સોલિડ પાર્ટ .sld asm, બરાબર, એ તમારે યુઝ થતી હોય છે. asm એટલે એસેમ્બલી, prt એટલે પાર્ટ. એટલે કોઈ સોલિડ વર્ક્સનું પાર્ટ હોય તો .sld prt આવે, અને એસેમ્બલી હોય તો .sld asm આવે. બરાબર. તો આ તમારે યાદ રાખી લેવાના. બીજા પણ સોફ્ટવેર છે એના ફાઇલ એક્સટેન્શન્સ છે એ તમે જોઈ લો તમારી બુકની અંદરથી, અને ત્યાંથી તમે બાકીના જે સોફ્ટવેર છે જેમ કે સોલિડ એજ છે, સોલિડ વર્ક્સ તો આવી ગયું છે, પછી કટિયા છે, ઇન્વેન્ટર છે, એના તમે ખાસ જોઈ લેજો, એ પણ તમને પૂછી શકે છે. પછી નેક્સ્ટ, નેમ એની 4 પેરામેટ્રિક મોડલિંગ સોફ્ટવેર. 4 પેરામેટ્રિક મોડલિંગ સોફ્ટવેરના નામ આપવાના છે. અગેન વેરી ઇઝી, સોલિડ એજ, સોલિડ વર્ક્સ, ક્રિયો, કટિયા, ઇન્વેન્ટર, આ બધા એજ છે, બરાબર, પ્રોઈ છે, બધા પેરામેટ્રિક મોડલિંગ સોફ્ટવેર છે. અને આગળ આપણે સોલિડ એજના ફીચર્સ પૂછેલા, એમ તમને ક્રિયો, કટિયા, સોલિડ વર્ક્સ, આ બધાના ઇન્વેન્ટર, આ બધાના ફીચર્સ પણ પૂછી શકે છે ક્વેશ્ચનના ફોર્મમાં. મેં ત્યારે પણ તમને કીધું હતું ને હજી પણ કહું છું, આ બધા જ પેરામેટ્રિક મોડલિંગ સોફ્ટવેરના ફીચર્સ તમે ખાસ કરી લેજો. નેક્સ્ટ ઉપર આવીએ ફ્રેન્ડ્સ, રાઇટ ધ યુઝ ઓફ કોમ્પ્યુટર ગ્રાફિક્સ ટેકનોલોજી. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આ ક્વેશ્ચન 3-4 માર્ક્સમાં પણ તમને પૂછાતો હોય છે, તો તમારે ખાસ કરી લેવાનો. બરાબર. તો તમારે એમાં શું શું પૂછાય, તો યુઝ પૂછાણા છે અત્યારે. તો ગ્રાફિકલ ટર્મિનલ ઇઝ ઓલ્સો નોન એઝ મોનિટર ઓફ ધ કોમ્પ્યુટર સ્ક્રીન. ગ્રાફિકલ ટેકનોલોજી જે છે, ટર્મિનલ છે એ તમારું મોનિટર કે કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઇટ ઇઝ અ રિપ્રેઝન્ટેશન ટૂલ ફોર CAD વર્કસ્ટેશન. CAD વર્કસ્ટેશનમાં તમે જે કાંઈ પણ કામ કરો છો એનું આઉટપુટ, એનું રિપ્રેઝન્ટેશન આ ગ્રાફિકલ ટેકનોલોજી જેટલી પણ યુઝ થતી હશે એની ઉપર તમારે થશે.
ઇટ સેટિસ્ફાઈ ઓલ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઓફ ઇનપુટ એન્ડ આઉટપુટ ઇન વેરિયસ ફોર્મ્સ. ઇનપુટ અને આઉટપુટમાં જેટલા પણ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આપવાના છે, વિઝ્યુઅલ એસ્પેક્ટ્સ જેટલા પણ છે, ગ્રાફિક્સ જેટલું પણ છે, એ બધું આ ગ્રાફિકલ ટર્મિનોલોજી કે ટેકનોલોજી જે છે એ તમારી કરશે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, રાઇટ ધ ફૂલ ફોર્મ ઓફ, અગેન ફૂલ ફોર્મ આવ્યો છે PROM, CAM અને CAPP. તો ઓલરેડી PROM આપણે જોયું છે, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. CAMનું ફૂલ ફોર્મ થશે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ અને CAPPનું ફૂલ ફોર્મ થશે કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. તો ફૂલ ફોર્મ બધા નોટ કરતા રહેજો ફ્રેન્ડ સાથે સાથે. નેક્સ્ટ ક્વેશ્ચન, એક્સપ્લેન 2 ડાયમેન્શનલ ટ્રાન્સલેશન્સ. 2 ડાયમેન્શનલ ટ્રાન્સલેશન કેવું હોય તો ટ્રાન્સફોર્મેશન્સ ફ્રેન્ડ્સ ઘણા બધા આવે છે 2 ડાયમેન્શનની અંદર. ટ્રાન્સલેશન, સ્કેલિંગ, રોટેશન એ બધા જ તમારે કરી લેવાના. જેમાં અહીંયા ટ્રાન્સલેશન પૂછ્યું છે, એવી રીતે તમે સ્કેલિંગ પણ પૂછી શકે, મિરર પણ પૂછી શકે, રોટેશન પણ પૂછી શકે. બરાબર. તો એ તમારે ખાસ કરી લેવાના. ટ્રાન્સલેશન શું છે કે તમારે કોઈ ઓબ્જેક્ટને એક લોકેશનથી બીજા લોકેશનમાં મૂવ કરવું હોય CAD સોફ્ટવેરની અંદર, તો એ તમારે જે ટ્રાન્સફોર્મેશન યુઝ થાય છે દેટ ઇઝ ટ્રાન્સલેશન. એને ટ્રાન્સલેશન કહેવામાં આવે છે. ટ્રાન્સલેશન ઓફ પોઈન્ટ A કેન બી પરફોર્મ બાય એડિંગ અ ટ્રાન્સલેશન મેટ્રિક્સ ટુ ધ કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ A. હવે તમારે ફિગરમાં જુઓ કે આ તમારો ઓરિજિનલ પોઈન્ટ છે A, આને મારે મૂવ કરીને અહીંયા સુધી લઈ જવું છે. તો આની માટે તમારે શું કરવાનું કે જે એના જે કોઓર્ડિનેટ્સ છે આ XY, એની અંદર તમારે ટ્રાન્સલેશન મેટ્રિક્સને એડ કરવાનું. બરાબર. એ તમને નવા કોઓર્ડિનેટ્સ મળે છે. બરાબર. જો અહીંયા આપેલું છે કે XY ઓલ્ડ કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ A, X ડેશ Y ડેશ ન્યૂ કોઓર્ડિનેટ્સ ઓફ પોઈન્ટ A, MN શું છે વેલ્યુ ઓફ ટ્રાન્સલેશન, કે Xમાં કેટલું મૂવ કરવાનું છે અને Yમાં કેટલું મૂવ કરવાનું છે. બરાબર. Xમાં જેટલું મૂવ કરવાનું છે એને આપણે M કહીએ, Y કોઓર્ડિનેટમાં જેટલું મૂવ કરાવવાનું છે એને આપણે N કહીએ. તો આ જે ટ્રાન્સલેશન મેટ્રિક્સ છે એને તમારે ઓલ્ડ કોઓર્ડિનેટ્સની અંદર એડ કરો એટલે તમને નવા કોઓર્ડિનેટ્સ મળી જાય. તો જો નવા કોઓર્ડિનેટ્સ X ડેશ Y ડેશ ઇઝ ઇક્વલ ટુ XY પ્લસ T. T મીન્સ તમારો ટ્રાન્સલેશન મેટ્રિક્સ દેટ ઇઝ MN. બરાબર. એટલે આ જે થઈ ગયું છે ફ્રેન્ડ્સ દેટ ઇઝ કોલ્ડ 2 ડાયમેન્શનલ ટ્રાન્સલેશન. આવી રીતે સ્કેલિંગ, રોટેશન આ બધું પણ તમારે આવે છે, તે તમારે કરી લેવાનું. આવી રીતે ફિગર સાથે એનું મેટ્રિક્સ જે આવે એ પણ તમારે ખાસ મેન્શન કરવાનું, એના માર્ક્સ હશે. બરાબર. એ ટીક કરી લેજો, એ ખાસ કરવાનું છે. નેક્સ્ટ, રાઇટ અ શોર્ટ નોટ ઓન 3D પ્રિન્ટર. 3D પ્રિન્ટર ઉપર શોર્ટ નોટ લખવાની છે. હવે ફ્રેન્ડ્સ અહીંયા આગળ શોર્ટ નોટ તમને 2 માર્ક્સની અંદર પૂછી છે, તો આપણે એ સમજી લેવાનું કે આપણે કેટલા માર્ક્સનું એટેમ્પ કરવાનું છે. બરાબર. તો કેટલા પોઈન્ટ્સ લખવાના છે, તેમાં આપણે 2-3 પોઈન્ટ લખશું અને એપ્લિકેશન લખી દઈશું. તો 3D પ્રિન્ટિંગ એક પ્રોસેસ છે જેમાં આપણે 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ બનાવીએ છીએ ફ્રોમ અ CAD ફાઇલ. કોઈ CAD ફાઇલ કે ડિજિટલ ફાઇલ હોય, ઇમેજ ફાઇલ હોય, એમાંથી આપણે 3 ડાયમેન્શનલ સોલિડ ઓબ્જેક્ટ આખું બનાવીને આપીએ છીએ. જે ટેકનોલોજી છે દેટ ઇઝ કોલ્ડ 3D પ્રિન્ટિંગ. આ જે છે એ કેવી છે, એક એડિટિવ પ્રોસેસ છે. આપણી કન્વેન્શનલ મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ કેવી છે કે એમાં મટીરિયલ રિમૂવ કરીને આપણે શેપ આપીએ છીએ. આ જે પ્રોસેસ છે એ કેવી છે, એડિટિવ છે. એમાં આપણે મટીરિયલ સબટ્રેક્ટ નથી કરવાનું, એડ કરવાનું છે. લેયર બાય લેયર આપણે મટીરિયલ એડ કરતા જઈએ છીએ, આપણો આખો શેપ આપણે અચીવ કરીએ છીએ. બરાબર. અને આ 3D પ્રિન્ટરથી શું થશે કે કોમ્પ્લેક્સ ઓબ્જેક્ટ્સ હશે એના પણ સોલિડ મોડેલ તમે ઇઝીલી બનાવી શકશો વિથ ધ હેલ્પ ઓફ 3D પ્રિન્ટર. એના એપ્લિકેશન ક્યાં ક્યાં જોવા મળે છે, તો રેપિડ પ્રોટોટાઇપિંગ છે, રેપિડ મેન્યુફેક્ચરિંગ છે, માસ કસ્ટમાઇઝેશન છે. માસમાં તમારે કોઈ કસ્ટમાઇઝેશન ચેન્જ લાવવો હોય તો એ 3D પ્રિન્ટરથી ઇઝીલી મળી જાય. અને માસ પ્રોડક્શન, આ બધી વસ્તુ તમારું 3D પ્રિન્ટરની અંદર થતું હોય છે. બરાબર. અને નેક્સ્ટ લાસ્ટ ક્વેશ્ચન આપણા વિડીયોની અંદર, રાઇટ ધ ફીચર્સ ઓફ વાયર ફ્રેમ મોડલિંગ. બરાબર. વાયર ફ્રેમ મોડલિંગ, સોલિડ મોડલિંગ, સરફેસ મોડલિંગ, આ 3 ટાઈપના મોડલ્સ આવે છે, 3 ટાઈપની મોડલિંગ ટેકનિક્સ આવે છે. તે દરેકના ફીચર્સ તમારે ખાસ કરી લેવાના, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખાસ કરી લેવાનો. એ પણ તમને પૂછાય છે, તો અત્યારે એ વસ્તુ પણ નોટ કરી લો કે વાયર ફ્રેમ મોડલિંગ, સોલિડ મોડલિંગ અને સરફેસ મોડલિંગ, આ ત્રણેયના તમારે ખાસ ફીચર્સ, એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ કરવાના છે. ફીચર્સ એટલે તમે એડવાન્ટેજ કહી શકો એમ. તો વાયર ફ્રેમ મોડલિંગના શું છે કે મોડલ્સ આર રિલેટિવલી સિમ્પલ એન્ડ ફાસ્ટ ટુ કેલ્ક્યુલેટ. એકદમ સિમ્પલ મોડલ હોય છે વાયર ફ્રેમ મોડલ્સ, અને એને કેલ્ક્યુલેશન પણ એકદમ ઇઝી હોય છે, ફાસ્ટ થઈ જાય છે. ઇટ પ્રોવાઇડ્સ નેસેસરી ઇન્ફોર્મેશન ટુ ક્રિએટ અ સરફેસ મોડલ. સરફેસ મોડલ બનાવવું હોય તો તમારે વાયર ફ્રેમ મોડલથી તમને ઇઝીલી તમારું સરફેસ મોડલ બની શકે. ઇટ ઇઝ યુઝફુલ ટુ ક્રિએટ મેશ ફોર ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ, FEA. FEAનું ફૂલ ફોર્મ થશે ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસ. તો આ તમે નોટ કરી લેજો એક ફૂલ ફોર્મ. તો ફાઇનાઇટ એલિમેન્ટ એનાલિસિસમાં જે મેશિંગ કરવાનું હોય છે, પાર્ટને નાના ટુકડા કરવાના હોય છે, એ ટુકડા કરવાનું પણ વાયર ફ્રેમ મોડલિંગથી ઇઝી થઈ જાય છે. અને વાયર ફ્રેમ મોડલ્સ આર યુઝડ એઝ ઇનપુટ ફોર કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. કેમ કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ માટે ઇનપુટ તરીકે વાયર ફ્રેમ મોડલ્સનો યુઝ પણ થઈ શકે છે. બરાબર. તો આ એના ફીચર્સ છે.
એટલે એ ટાઈપનું એડવાન્ટેજ જ તમને પૂછાશે કે વાયરફ્રેમ મોડલના એડવાન્ટેજ શું છે. તેવી રીતે સોલિડ મોડલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ, વાયરફ્રેમ મોડલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ અને સરફેસ મોડલના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ ખાસ કરી લેવાના રહેશે. અત્યારે ટીક કરી લો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બરાબર. તો અહીંયા આગળ આપણો પાર્ટ 2ના વિડીયો જે છે એ કમ્પ્લીટ થઈ જાય છે ફ્રેન્ડ્સ. આપણે નેક્સ્ટ 17 ક્વેશ્ચન્સ જે છે એ સોલ્વ કર્યા છે. આઈ હોપ તમને બધા ક્વેશ્ચન સમજાઈ ગયા છે. તમને કોઈ ડાઉટ હોય તો કમેન્ટની અંદર તમે ડાઉટ પૂછી શકો છો, અથવા ઇન્સ્ટાગ્રામની અંદર આપણી ચેનલ અવેલેબલ છે, ત્યાં આપણી ચેનલનું નામ સર્ચ કરો, ત્યાં આગળ તમે ફોલો કરી આપણી પેજને અને અમને મેસેજ કરી શકો છો તમારો ડાઉટ. વિધિન 24 અવર્સ તમારો ડાઉટ સોલ્વ થઈ જશે. બરાબર. અને વિડીયો ગમ્યો હોય તો મેક્સિમમ લાઇક કરજો, મેક્સિમમ તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, જેથી એ પણ કેટ સબ્જેક્ટની પ્રિપેરેશન કરી શકે અને કન્ટિન્યુ ફોર યોર પ્રિપેરેશન 2 માર્ક્સના આપણું જે ટાર્ગેટ છે આપણે અચીવ કરવાનો છે. ઓકે, સો ઓલ ધ બેસ્ટ ફોર યોર પ્રિપેરેશન. કીપ લર્નિંગ વિથ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.